નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। મિત્રો, ઘણા લેક્ચરથી આપણે પ્રક્ષિપ્ત ગતિનો અભ્યાસ કરી રહ્યા છીએ, તો આજે પણ આપણે પ્રક્ષિપ્ત ગતિના દાખલા ગણવાના છે ને આજના લેક્ચરની શરૂઆત આપણે ઉદાહરણ નંબર 8થી કરીએ। તો ટેક્સ્ટ બુકનું ઉદાહરણ નંબર 8ની અંદર માહિતી તમને આ રીતે આપેલી છે કે એક પર્વતારોહક એટલે બીજું કંઈ નહીં, પર્વતોને ચડવાવાળો માણસ એ જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર ઉપર ઊભો છે। પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચાઈ એક પર્વતની ધાર ઉપર ઊભો છે અને તે પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકે છે। પર્વત ઉપરથી સમક્ષિતિજ દિશામાં પથ્થરને કેટલા વેગથી ફેંકે છે? 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી। તો જ્યારે પથ્થર જમીન પર પડે ત્યારે તેનો વેગ કેટલો હોય, એટલે જમીન પર પહોંચે ત્યારે આપણે એનો વેગ ગણવાનો છે। તો દાખલાને ગણવાની શરૂઆત કરીએ આપણે। તો એની અંદર માહિતી તમને આ રીતે આપેલી છે કે એક તમારે પર્વત ધ્યાનમાં લેવાનો છે અને આ પર્વતની ટોચ ઉપર આ પર્વતારોહક છે એ ચડી જાય છે ને આ ટોચનું જમીનથી જે અંતર છે એ તમને રકમમાં આપ્યું 490 મીટર। એટલે આ અંતર છે એ તમને ખબર પડે છે કઈ દિશામાં અંતર કહેવાય? વાય દિશામાં અંતર કહેવાય। એટલે આ વાય બરાબર તમને કેટલા આપ્યા કહેવાય? 490 મીટર। આટલું ક્લિયર। હવે એ ભાઈ શું કરે છે? એ આ પથ્થરને, હવે એ પર્વતારોહક શું કરે છે? આ પથ્થરને, હવે એ ભાઈ શું કરે છે? પથ્થરને આ જે પર્વતની ટોચ ઉપરથી ફેંકે છે અને સમક્ષિતિજ દિશામાં પહેલાં ફેંકે છે। ગુજરાતીમાં લખ્યું છે કઈ દિશામાં? સમક્ષિતિજ દિશામાં। એટલે પથ્થરને પ્રારંભમાં આમ ફેંકતો હોય અને કેટલા વેગથી? 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી। એટલે અહીંયા તમને એનો પ્રારંભિક વેગ આપી દીધો v0, પણ કઈ દિશામાં હશે? x દિશામાં, કારણ કે એ સમક્ષિતિજ દિશામાં ફેંકે છે એટલે x દિશામાં પ્રારંભિક વેગ કેટલો છે? 15 મીટર પર સેકન્ડ। માત્ર x દિશામાં જ ફેંકે છે અત્યારે, તો y દિશામાં એનો પ્રારંભમાં વેગ કેટલો હોય? y દિશામાં પ્રારંભિક વેગ કેટલો હોય? 0। જો શિરોલંબ દિશામાં ફેંક્યો હોત તો ઉપર તરફ જાત, પણ શિરોલંબ દિશામાં ફેંકતો નથી, સમક્ષિતિજ દિશામાં ફેંકે છે એટલે એનો સમક્ષિતિજ ઘટક મળે, શિરોલંબ ઘટક કેવો થાય? 0। હવે મને કહેશો પથ્થર છે એ સીધો આમ જશે? આમ જવાનો? કારણ કે આ પથ્થર ઉપર ગુરુત્વાકર્ષી બળ લાગશે ને એને લીધે પથ્થર છે જમીન ઉપર આવવાનો પ્રયત્ન કરશે। તો તમે એનો ગતિમાર્ગ જોશો ને તો આવો હશે, પર્વલય આકારનો। અને જ્યારે કોઈ પદાર્થ પર્વલય આકારે ગતિ કરે તો એવી ગતિને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહીએ છીએ। તો પથ્થર ગતિ કરતો કરતો અહીંયા જમીન ઉપર પહોંચે અહીંયા, ત્યારે એનો વેગ કેટલો હોય એ ગણવાનું છે। હવે પથ્થરને અહીંથી અહીંયા સુધી પહોંચવા માટે જે લાગતો સમય છે એ સમયને હું કીધું t। મને ખબર નથી કેટલા સમયમાં પહોંચે એટલે એ સમયને હું કીધું t। પણ એક વાત તો ક્લિયર છે કે આ પથ્થર પ્રક્ષિપ્ત ગતિ કરે અને પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થમાં પ્રવેગનો x ઘટક કેટલો હોય? યાદ છે? પ્રવેગનો x ઘટક 0 હોય અને y ઘટક કોના જેટલો હોય? ગુરુત્વ પ્રવેગ g જેટલો, એટલે કે -g જેટલો। તો હવે પથ્થરને પહેલાં અહીંથી અહીં સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે ને એ ગણી નાખીએ આપણે, પછી આગળ વધીએ। તો લખીએ t સમયે y દિશામાં કાપેલું અંતર તો અચળ પ્રવેગ ગતિનું સમીકરણ લાગુ પાડી દઈએ આપણે। y દિશામાં કાપેલું અંતર ગણવું તો y બરાબર v0t પ્લસ 1/2 at²। આપણી પાસે અચળ પ્રવેગ ગતિનું સમીકરણ હાજર છે, પણ કઈ દિશામાં કાપેલું અંતર છે? y દિશામાં। તો અહીંયા વેગનો y ઘટક આવે એ ભૂલવાનું નહીં। જો અહીં x હોત તો વેગનો x ઘટક આવે અને y હોય તો વેગનો y ઘટક, એટલે v0y। તો અહીં પ્રવેગનો કયો ઘટક ધ્યાનમાં લેવો પડે? y ઘટક, એટલે ay × t²। અહીં v0y × t આવશે। તો હવે y બરાબર તમને આપેલા છે કે પથ્થર y દિશામાં કેટલું અંતર કાપતો હોય? આટલું, એટલે કે 490। એટલે અહીં 490 લખી નાખીએ। પણ પથ્થર ઉપરથી નીચે તરફ આવે છે આમ, બરાબર ને? ઉપરથી નીચે તરફ આવે છે એટલે તમને ખબર પડે છે કે ઉપરથી જ્યારે નીચે તરફ આવતો હોય ને ત્યારે એ અંતરોને આપણે ઋણ ગણશું।
એટલે અહીંયા વાય કેવા આવશે 490 પણ કેવા આવશે માઇનસ. અચ્છા V0y કેટલા મૂકશો દેખાય છે તમને અહીંયા? વેગનો વાય ઘટક કેટલો છે? 0. તો પ્રારંભમાં વાય ઘટક 0 છે એટલે હું અહીં 0 મૂકી દઉં તો 0 ગુણ્યા ટી કરો તો જવાબ આવી જાય 0 પ્લસ 1/2. અચ્છા એ વાય બરાબર કેટલા મૂકશો? એ વાય અહીંયા હાજર છે. એ વાય બરાબર મૂકી દો માઇનસ જી ટી સ્ક્વેરના ટી સ્ક્વેર. તો આ બાજુ શું થાય? માઇનસ 490 બરાબર માઇનસને હું અહીંયા આગળ લખી નાખું તો માઇનસ 1/2 ના 1/2. જી બરાબર કેટલા મૂકશો? અહીંયા તમને 10 લેવાનું કીધું નથી એટલે 9.8 મૂકશું. જી બરાબર મૂકજો 9.8 અને ટી સ્ક્વેરના ટી સ્ક્વેર. હવે તમને ખબર પડે આ માઇનસ માઇનસ કેન્સલ થાય એટલે અહીંયા શું થવાના? 490. ઓકે હાલો આ બાજુ તમારે શું કરવાનું છે? 9.8 ભાગ્યા 2 કરો ને 9.8 ભાગ્યા 2 કરો એટલે 4.9 થાય ટી સ્ક્વેરના ટી સ્ક્વેર. હવે 4.9 ને બરાબરની આ બાજુ લાવો તો ટી સ્ક્વેર બરાબર શું થાય? 490 ના છેદમાં 4.9. તો ટી સ્ક્વેરના ટી સ્ક્વેર 490 ના છેદમાં 4.9 કરો એટલે જવાબ આવે 100. અને બે બાજુ તમે વર્ગમૂળ કાઢી નાખો તો અહીંયા વર્ગને વર્ગમૂળ કેન્સલ થાય એટલે આવશે ટી ને આ બાજુ 100નું વર્ગમૂળ કાઢો એટલે 10. સમય છે એટલે એનો એકમ શું આવે? સેકન્ડ. તો અત્યારે શું થયું ખબર પડી કે આ પથ્થરને અહીંથી પર્વતની ટોચથી જમીન સુધી પહોંચવા માટે ટોટલ કેટલો સમય લાગશે? 10 સેકન્ડ. તો 10 સેકન્ડમાં પથ્થરના પહોંચી જાય. તો હવે અહીંયા વેગ કેટલો હોય? 10 સેકન્ડે જ્યારે અહીંયા પહોંચે ત્યારે એનો વેગ કેટલો હોય? હવે વેગ છે એ સદિશ રાશિ છે એટલે એના બે ઘટકો મળશે. એટલે પહેલાં તમારે એક્સ ઘટક ગણવો પડશે અને પછી વાય ઘટક ગણવો પડશે. તો લખીએ ટી બરાબર 10 સેકન્ડે પથ્થરનો વેગ તમારે ગણવો હોય તો પહેલાં તમારે શું કરવું પડશે? એનો એક્સ ઘટક ગણવો પડશે. તો એક્સ ઘટક ગણવા માટેનું સૂત્ર શું છે? વી બરાબર આપણી પાસે જનરલ સૂત્ર છે V0 પ્લસ AT. પણ મારે અહીં વેગનો એક્સ ઘટક ગણવો છે ક્યારે? 10 સેકન્ડે. તો અહીંયા Vx લખી નાખો. અહીંયાથી જાય V0x પ્લસ અહીંયા શું થાય? AX ઇન્ટુ ટી. બરાબર ને? તો હવે Vx ના Vx V0x કેટલા મૂકશો? જુઓ તો આ રહ્યા અહીંયા પ્રારંભમાં એક્સ ઘટક કેટલો છે? 15. જાગતા રહેજો. પ્લસ AX બરાબર કેટલા મૂકશો? AX બરાબર 0 તો હું અહીં 0 મૂકી દઉં. ગુણ્યા ટી બરાબર કેટલા મૂકશો? 10. હવે 10 ગુણ્યા 0 એટલે તો 0 થવાનું એટલે Vx બરાબર શું થાય? 15 પ્લસ 0 ને 15 પ્લસ 0 એટલે તમને શું મળશે? 15 જ તે મીટર પર સેકન્ડ. તો મિત્રો વેગનો એક્સ ઘટક મળી ગયો 10 સેકન્ડે. 10 સેકન્ડ એટલે કે અહીંયા તો અહીંયા વેગનો એક્સ ઘટક કેટલો હોય? 15. પ્રક્ષેપ ગતિ જો તમે વ્યવસ્થિત ભણ્યા હોય તો મેં તમને વાત કરી હતી કે સમસ્થિતિજ ઘટક ક્યારેય બદલાશે નહીં. જો અહીંયા 15 હોય તો અહીંયા 15 હશે ને અહીંયા કેટલો હોય? 15 જ હોય. સમસ્થિતિજ ઘટકમાં કાંઈ ફેરફાર થશે નહીં. હવે વેગનો વાય ઘટક કેટલો હોય? તો Vy બરાબર સૂત્ર શું છે? V0y પ્લસ AY ઇન્ટુ ટી. અહીંયા એક્સ હોય તો બધે એક્સ આવશે ને અહીંયા વાય હોય તો બધે વાય આવે. તો Vy ના Vy. અચ્છા V0y કેટલા છે દેખાય અહીંયા? V0y બરાબર મૂકી દો 0 પ્લસ AY બરાબર કેટલા મૂકશો? AY બરાબર મૂકી દો -10 એટલે હું અહીં લખી નાખું માઇનસ જી. AY બરાબર કેટલા મૂકશો? -g બરાબર ને? અને ટી બરાબર કેટલા મૂકશું? 10 સેકન્ડ. તો Vy ના Vy 0 ન લખો તો હાલે. માઇનસ ના માઇનસ. જી બરાબર કેટલા મૂકશો? -9.8 બરાબર ને? અને 10 ના 10 ગુણ્યા 9.8 કરો એટલે જવાબ શું થઈ જાય? 98. તો Vy બરાબર શું થાય? -98. એકમ શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ. તો વેગનો વાય ઘટક મળી ગયો. એક્સ ઘટક આટલો મળ્યો, વાય ઘટક આટલો મળ્યો. તો હવે તમને વેગનો સદિશ મળી જાય. તેથી વેગ v બરાબર તમે શું લખશો? વેગના સદિશનું સૂત્ર શું છે? એક્સ ઘટક ઇન્ટુ આઈ કેપ પ્લસ વાય ઘટક ઇન્ટુ જે કેપ.
આ વેગનું ઓપરેશન કરો તો એમાંથી બે ઘટકો નીકળે, એક્સ ઘટક અને વાય ઘટક. હવે વી એક્સ કેટલા મળ્યા છે આપણને જુઓ તો 15 આઈ કેપના આઈ કેપ, અને વી વાય કેટલા મળ્યા છે -98 જે કેપના જે કેપ. તો લ્યો સદિશ વી મળી ગયો. તેથી એનું મૂલ્ય ગણવું હોય તો માનાંકમાં વી બરાબર તમારે શું કરવાનું, એક્સ ઘટકનો વર્ગ કરવાનો પ્લસ વાય ઘટકનો વર્ગ. તો એક્સ ઘટકનો વર્ગ એટલે 15નો વર્ગ પ્લસ વાય ઘટકનો વર્ગ એટલે -98નો વર્ગ. હવે 15નો વર્ગ કેટલો થશે 225, અને -98નો વર્ગ કરશો તો આવશે 9604, ને આનો સરવાળો કરો એટલે જવાબ આવશે 4 ને 5 9, 2 8 અને 9 આવશે, બરાબર ને? ઓકે. તો 98 29 તમારે જવાબ આવશે ને એનું વર્ગમૂળ કાઢો એટલે જવાબ થાય 99.13 આવશે. આનું વર્ગમૂળ કાઢશો એટલે જવાબ કેટલો આવશે 99.13, પણ 13 ન લખો તો હાલે, એટલે જવાબ નેરલી પલટું કેટલો આવશે 99 મીટર પર સેકન્ડ. તો જ્યારે આપણો પથ્થર જમીન પર પહોંચે ત્યારે એનો વેગ કેટલો હશે 99 મીટર પર સેકન્ડ. તો અહીંયા સુધી તમને દાખલો પૂછ્યો છે કે એનો વેગ કેટલો હોય તો આપણે ગણી નાખ્યો. હવે વધારાનું તમને આવું પ્રશ્ન પૂછે કે પથ્થરે એક્સ દિશામાં કેટલું અંતર કાપ્યું હોય, એક્સ દિશામાં આટલું અંતર કાપ્યું હોય. તો એક્સ દિશામાં કાપેલું જો અંતર ગણવું હોય વધારાનું તો તમે લખી શકો એક્સ દિશામાં પથ્થરે કાપેલ અંતર. તો આપણી પાસે સૂત્ર છે x બરાબર v0t પ્લસ 1/2 at/2. પણ અહીંયા એક્સ દિશામાં હોય તો અહીં શું આવશે v0x આવશે, ને અહીંયા પ્રવેગનો કયો ઘટક થઈ જશે એક્સ ઘટક. તો એક્સના એક્સ. હવે v0x કેટલા મૂકશો તમે, v0x તમને રકમમાં આપ્યા છે 15, t બરાબર કેટલા મૂકશો 10, પ્લસ ax બરાબર તમે શું મૂકશો જુઓ તો પ્રવેગનો એક્સ ઘટક, પ્રવેગનો એક્સ ઘટક 0 છે ને અહીંયા 0 મૂકો એટલે આ બધું 0 થઈ જાય, ને 15 ગુણ્યા 10 કરો એટલે 150 થાય. તો પથ્થરે એક્સ દિશામાં કેટલું અંતર કાપ્યું હોય 150 મીટર જેટલું અંતર કાપ્યું હોય. તો આ હતું ઉદાહરણ નંબર 8. 8ની અંદર તમારે શું કરવાનું, ઊંચાઈ તમને આપેલી હોય 490 મીટર, એના પરથી તમારે સમય ગણી નાખવાનો આ સૂત્રનો ઉપયોગ કરી. સમય મળશે પછી વેગનો એક્સ ઘટક ગણવાનો, પછી વેગનો વાય ઘટક ગણવાનો, એના ઉપરથી વેગનું મૂલ્ય ગણવાનું. તો ક્લિયર થયું. 3 સ્ટેપમાં આગળ વધવાનું. પહેલાં ટી ગણવાનો, પછી વીએક્સ ગણવાનો, પછી વીવાય ગણવાનો, અને પછી એના ઉપરથી વી ગણવાનો. તો હવે હોમવર્કની અંદર તમને હું એક દાખલો આપું છું. અહીં 490ની જગ્યાએ તમારે 900 મીટર લેવાનું છે, બરાબર. અને અહીં પ્રારંભમાં જે 15 મીટર પ્રતિ સેકન્ડ વેગ છે ને એની જગ્યાએ આપણે 20 મીટર પર સેકન્ડ રાખીએ, અને જીની કિંમત તમારે 9.8ના બદલે તમારે 10 રાખવાની છે, બરાબર. ને હોમવર્કની અંદર ફરજિયાતપણે તમારે લખીને મોકલવાનો છે, બરાબર. તો આ હતું ઉદાહરણ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છેલ્લો ટોપિક ભણવાનો છે પ્રક્ષિપ્ત ગતિનો, ને એ ટોપિકનું નામ છે અલગ અલગ પ્રક્ષિપ્ત કોણ માટે સમાન અવધિની શરત. નીટ અને JEE માટે બહુ જ અગત્યનો ટોપિક છે. અલગ અલગ પ્રક્ષિપ્ત કોણ માટે સમાન અવધિ એટલે હું એ સમજવા માટે આપણે અહીંયા પ્રક્ષિપ્ત ગતિનું ઉદાહરણ ધ્યાનમાં લઈએ. ધ્યાન અહીં રાખજો. આ જમીન છે, હું અહીંથી એક પદાર્થને θ1 ખૂણે પ્રક્ષિપ્ત કરું છું. ધ્યાન આપજો. અહીંયા કેટલા ખૂણે પ્રક્ષિપ્ત કર્યો θ1 ખૂણે. હવે એક બીજો પદાર્થ ને θ2 ખૂણે પ્રક્ષિપ્ત કરવાનો છે. કયા ખૂણે? તો કે θ2 ખૂણે. તો આ જે પદાર્થ છે એની મહત્તમ ઊંચાઈ કેટલી છે h1, ને આ પદાર્થે જે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી છે એને હું કીધું h2. પણ મને કહેશો પહેલા પદાર્થ છે એની અવધિ કેટલી છે? પહેલો પદાર્થ છે એની અવધિ આટલી છે, જો અહીં ધ્યાન આપજો r. અને બીજા પદાર્થની અવધિ કેટલી છે? બીજો પદાર્થ આમથી આમ અહીંયા પહોંચે છે તો બીજા પદાર્થની અવધિ આટલી જ હશે. એટલે એનો મતલબ એમ કે બંનેના પ્રક્ષિપ્ત કોણ અલગ અલગ છે. જુઓ
બેની મહત્તમ ઊંચાઈ અલગ અલગ છે, પણ બેની અવધિ કેવી છે કયો? સમાન. એટલે અત્યારે બે અલગ અલગ પ્રક્ષિપ્ત કોણ માટે પદાર્થને સમાન અવધિ મળે છે. ખબર પડે છે કે નહીં? તો જો આ પદાર્થની સમાન અવધિ મેળવવી હોય તો આ બે પ્રક્ષિપ્ત કોણ દેખાય ને તમને, θ1 અને θ2 છે, એનો સરવાળો 90 ડિગ્રી થવો જોઈએ. આ એની શરત છે. બે અલગ અલગ પ્રક્ષિપ્ત કોણ માટે જો તમારે સમાન અવધિ મેળવવી હોય તો બે ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 90 ડિગ્રી. અને બીજી એક વાત એ કહી દઉં કે બેના પ્રારંભિક વેગ સમાન છે. અત્યારે બેના પ્રારંભિક વેગ કેવા છે? સમાન છે. તો જો બે ખૂણાનો સરવાળો 90 ડિગ્રી થઈ જાય તો બે કેસમાં અવધિ સમાન મળે. પહેલો 5 મીટર દૂર જતો હોય તો બીજો પણ 5 મીટર દૂર જશે. બેની મહત્તમ ઊંચાઈ સમાન હશે નહીં. હવે હું તમને એમ કહું કે આ ખૂણો જો 30 ડિગ્રી હોય, θ1 30 ડિગ્રી મૂકી દો, તો θ2ની કિંમત તમે કેટલી રાખશો કે જેથી કરીને જવાબ 90 આવે? પહેલો 30 ડિગ્રી હોય તો θ2 અહીંયા કેટલો મૂકો જવાબ 90 આવે? તમે અહીંયા કેટલા મૂકશો? 60. એનો મતલબ એવો થયો કે એક પદાર્થને 30 ડિગ્રીના ખૂણે પ્રક્ષિપ્ત કરો અને બીજાને તમે 60 ડિગ્રીના ખૂણે પ્રક્ષિપ્ત કરો તો બેનો સરવાળો કેટલો થયો? 90. ને આ બંનેનો સરવાળો જો 90 થઈ જાય ને તો બેમાં અવધિ તમને સમાન મળે. તમને આવો પ્રશ્ન પૂછે કે એક પદાર્થને 20 ડિગ્રીના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો હવે તમે એને કેટલા ડિગ્રીના ખૂણે પ્રક્ષિપ્ત કરશો તો અવધિ સમાન મળશે? તો અહીં 20 હોય તો તમારે અહીં કેટલા લેવાના? 70. ખબર પડે છે? તો જો આનો તમારો પ્રક્ષિપ્ત કોણ 20 ડિગ્રી રાખો તો આનો તમારે કેટલો રાખવો જોઈએ? 70. 20 અને 70 કેટલા થઈ ગયા? 90. ને જો સરવાળો 90 થઈ જાય તો બેની અવધિ સમાન મળશે. આટલું ક્લિયર થયું? એકનો પ્રક્ષિપ્ત કોણ 10 હોય તો બીજાનો કેટલો રાખવો પડે તમારે? 80. એકનો તમને એમ કે 25 છે તો બીજાનો કેટલો રાખવો પડશે? 65. બેનો સરવાળો કેટલો થઈ જવો જોઈએ? 90 થવો જોઈએ. તો આટલું યાદ રહી જાય. આ પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ ગયેલો છે કે એક પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ 35 ડિગ્રી છે, તો હવે બીજા કયા ખૂણે તમે એને પ્રક્ષિપ્ત કરો કે જેથી કરીને અવધિ સમાન મળે? તો તમારે શું કરવાનું? સરવાળો 90 થવો જોઈએ, અથવા સૂત્ર તમારી પાસે હાજર છે θ1 + θ2 = 90. તો θ1 કેટલો છે? 35. તો θ2 કેટલો થવો જોઈએ? 35 ને બરાબરની આ બાજુ લઈ જાઓ તો 90 - 35, 90માંથી 30 જાય તો 60, ને એમાંથી 5 બાદ કરો તો 55. તો બીજો ખૂણો કેટલો રાખશો? 55 ડિગ્રી. 55 ડિગ્રી અને 35 ડિગ્રીના ખૂણે જો પદાર્થને પ્રક્ષિપ્ત કરો તો તમને અવધિ કેવી મળશે? સમાન મળશે. એટલે આ એક મુદ્દો યાદ રાખશું. હવે θ1 બરાબર આપણે θ કહી દઈએ તો θ2ની કિંમત કેટલી થાય મને કહેશો? આને બરાબરની આ બાજુ લઈ જાઓ તો θ2 બરાબર શું થાય? 90 - θ. તો એનો મતલબ એમ કે પદાર્થનો જો પ્રક્ષિપ્ત કોણ θ1 બરાબર θ હોય, જો આને હું θ કહી દઉં તો આ ખૂણો કેટલો રાખવો પડે તમારે? 90 - θ. આ 30 હોય તો આ ખૂણો કેટલો થશે? અહીં 30 મૂકી ગયો તો 90માંથી 30 જાય તો કેટલા આવશે? 60. એટલે બે ખૂણા યાદ રાખવાનું કે જો θ1 બરાબર તમે θ રાખો તો θ2ની કિંમત કેટલી હોય? 90 - θ. તો આ બંને ખૂણા માટે અવધિ કેવી મળશે? સમાન મળશે. હવે જ્યારે અવધિ સમાન મળે ત્યારે બંનેની મહત્તમ ઊંચાઈ સમાન હશે? તો કે બેની મહત્તમ ઊંચાઈ સમાન છે નહીં. બંનેના ઉડ્ડયન સમય સમાન હશે? હવે આનો ઉડ્ડયન સમય છે એને હું કીધું TF1. આવડો આ પદાર્થ છે ને બીજો પદાર્થ એ વધારે સમય છે એ હવામાં રહેશે એટલે એનો ઉડ્ડયન સમય વધારે છે TF2. તો હવે આમાં મુદ્દા યાદ રાખ્યા જેવા એ છે કે બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? θ1 + θ2 બરાબર જો 90 થાય તો બંનેની અવધિ કેવી થઈ જાય? R1 = R2. હવે બીજી વાત એ છે કે ત્યારે મહત્તમ ઊંચાઈની હાલત શું હશે? તો પહેલા કેસમાં જો મારે મહત્તમ ઊંચાઈ ગણવી હોય તો h1 બરાબર સૂત્ર શું થાય? V0² sin² θ/2g. પહેલો પ્રક્ષિપ્ત કોણ કેટલો છે? θ. ત્યારે તમને મહત્તમ ઊંચાઈ h1 મળી. બીજા કેસમાં મહત્તમ ઊંચાઈ ગણવી હોય તો h2 બરાબર તો શું આવશે? V0² sin². બીજાનો પ્રક્ષિપ્ત કોણ કેટલો છે? 90 - θ. તો તમારે અહીં મૂકી દેવાનું 90 - θ/2g. તો h2 ના h2 ધ્યાન આવી રાખજો, V0² ના V0² / 2g ના 2g. હવે sin 90 - θ હોય ને તમારે ત્રિકોણમિતિમાં પાછું એક નવું સૂત્ર યાદ રાખવાનું છે.
સાઈન 90 માઇનસ થીટા હોય ને તો 90 ને છે ને સાઈન ગળી જાય, ને 90 ને જેવું જ સાઈન ગળે એટલે સાઈનનું કોસ થઈ જાય, થીટાના થીટા રહેવા દેવાનું. તો સાઈન 90 માઇનસ થીટાનું સૂત્ર શું થાય? કોસ થીટા. યાદ રહી જશે. હું સાઈન 90 માઇનસ થીટા બરાબર કોસ થીટા થશે. તો અહીં સાઈન 90 માઇનસ થીટા એટલે કોસ થીટા થયું, પાછો એનો વર્ગ થાય એટલે શું થાય? અહીંયા કોસ સ્ક્વેર થીટા. લ્યો, તો આને છેદમાં આવશે 2g. હવે તમારે શું કરવાનું છે? સમી 1 અને 2નો સરવાળો કરવાનો છે. તમને આવા બધા રિલેશન મેળવવાના કહે છે. તો સમી 1 અને 2નો સરવાળો કરો તો સમી 1 અને 2નો સરવાળો કરતા, તો 1 અને 2નો સરવાળો કરશો એટલે અહીં શું થાય? h1 પ્લસ h2. બરાબર ને? ને આ બાજુ તમે સરવાળો કરશો એટલે શું થાય? v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g પ્લસ આ અહીંયા શું છે? h2ની કિંમત v0 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા અપોન 2g. હવે આ બેમાંથી કોમન શું નીકળે? v0 સ્ક્વેર અપોન 2g કોમન નીકળે એટલે h1 પ્લસ h2. v0 સ્ક્વેર અપોન 2g ને કોમન કાઢી દો તો અહીંયા શું રહેશે? v0 સ્ક્વેર અપોન 2g કોમન નીકળી ગયા તો અહીંયા રહેશે સાઇન સ્ક્વેર થીટા. આ બાજુ શું રહી? કોસ સ્ક્વેર થીટા. હવે સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર જવાબ આવે 1. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટાની કિંમત કેટલી થાય? 1. એટલે ફાઇનલી સૂત્ર શું બને? h1 પ્લસ h2 બરાબર v0 સ્ક્વેર અપોન 2g. તો હવે v0 સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવી ગયો તો v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય? 2g ને આ બાજુ લઈ જાઓ તો 2g h1 પ્લસ h2 અને બે બાજુ વર્ગમૂળ કાઢી નાખો તો v0 બરાબર શું થાય? વર્ગમૂળમાં 2g h1 પ્લસ h2. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને આવો પ્રશ્ન કરે કે કોઈ પદાર્થને અલગ અલગ ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો અવધિ સમાન મળે છે. બે કેસમાં અવધિ સમાન મળે છે. જો પ્રથમની મહત્તમ ઊંચાઈ 20 મીટર હોય અને બીજાની મહત્તમ ઊંચાઈ 30 મીટર હોય તો પ્રારંભિક વેગ કેટલો હોય? અવધિ સમાન મળે એમ કહે ને એટલે ડાયરેક્ટ આ સૂત્ર એપ્લાય કરી દેવાનું. તો h1ની કિંમત તમે મૂકી દો 20, h2ની કિંમત મૂકી દો 30, g બરાબર 10 લઈ લો અને 2ની કિંમત મૂકી દો અને પછી સાદુરૂપ આપો એટલે તમને પ્રારંભિક વેગ મળી જાય. તો જ્યારે અવધિ સમાન મળે ત્યારે પ્રારંભિક વેગ ગણવા માટે આપણે મહત્તમ ઊંચાઈનો સહારો લઈ શકીએ અને એનું સૂત્ર શું છે? 2g h1 પ્લસ h2. આ બધા સૂત્ર યાદ રાખવાના છે. ઓકે, હાલો. હવે તમારે જો આ બેનો ગુણોત્તર લ્યો તો સમી 1 અને 2નો ગુણોત્તર લઈ લો તો h1 છેદમાં h2. હવે તમે આ બેનો ગુણોત્તર લેશો ત્યારે તમને ખબર પડે છે આ v0 સ્ક્વેર કેન્સલ થવાના, 2g કેન્સલ થશે. તો અંશમાં શું રહેશે? સાઇન સ્ક્વેર થીટા, છેદમાં શું રહેશે? કોસ સ્ક્વેર થીટા. તો h1 છેદમાં h2 સાઇન સ્ક્વેર થીટાના છેદમાં કોસ સ્ક્વેર થીટા એટલે ટેન સ્ક્વેર થીટા થયા. થાય કે ન થાય? અને બે બાજુ તમે વર્ગમૂળ લઈ લો તો શું થાય? વર્ગમૂળમાં h1 છેદમાં h2 બરાબર ટેન થીટા. અહીંયા વર્ગ કેન્સલ થઈ જશે અને થીટાને સૂત્રનો કરતા બનાવી ગયો તો થીટા બરાબર ટેન ઇનવર્સ વર્ગમૂળમાં શું થાય? h1 છેદમાં h2. તો પ્રક્ષિપ્ત કોણ ગણવાનું સૂત્ર મળી ગયું. મહત્તમ ઊંચાઈ બે આપી દે એના પરથી તમે આરામથી પ્રક્ષિપ્ત કોણ ગણી શકો. તો તમારી પાસે થીટા ગણવા માટેનું સૂત્ર શું આવશે? જ્યારે અવધિ સમાન મળે ત્યારે ટેન ઇનવર્સ વર્ગમૂળમાં h1 છેદમાં h2. તો અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર થયું. આ બધા રિલેશન તમારે યાદ. હવે આપણે ઉડ્ડયન સમય ગણી નાખીએ. જ્યારે અવધિ સમાન મળે ત્યારે ઉડ્ડયન સમય તમારે ગણવું હોય તો પહેલાંનો ઉડ્ડયન સમય TF1. ઉડ્ડયન સમયનું સૂત્ર તમને આવડતું હશે 2v0 સાઇન થીટા અપોન g. પહેલાંનો પ્રક્ષિપ્ત કોણ કેટલો છે? થીટા, એટલે અહીં મેં થીટા લખ્યો. બીજાનો માટે ઉડ્ડયન સમય ગણવું હોય તો TF2 બરાબર શું થાય? તો કે 2v0 સાઇન થીટા. પણ અહીં બીજાનો પ્રક્ષિપ્ત કોણ કેટલો છે? 90 માઇનસ થીટા, એટલે અહીં 90 માઇનસ થીટા લખી નાખો અપોન g. તો TF2 TF2 2v0 v0 સાઇન 90 માઇનસ થીટા એટલે કોસ થીટા થઈ જાય અપોન g. સમીકરણ નંબર 1 આપી દો અને સમીકરણ નંબર 2 આપી દો. હવે તમારે સમીકરણ 1 અને 2નો ગુણાકાર લેવાનો.
આપણે આ કોની વાત કરીએ? ઉડ્ડયન સમયની. સમય 1 અને 2 નો ગુણાકાર લેતા, સમય 1 અને 2 નો ગુણાકાર લેતા તો TF1 ગુણ્યા TF2. આના ગુણ્યા આ કરવાનું છે તો બરાબરમાં આના ગુણ્યા આ થાય કે નહીં? એટલે બરાબર શું આવે? 2V0 sin θ ના છેદમાં G ઇન્ટુ 2V0 cos θ ના છેદમાં G. તો હવે થોડુંક હું આને સુધારું છું. જોજો, TF1 ના TF1 ઇન્ટુ TF2 ના TF2. 2 ને અહીંયા રહેવા દો પહેલાં. V0 ગુણ્યા V0 એટલે V0 સ્ક્વેર થશે. પછી એક 2 વધારે છે એને હું અહીં લખું 2. પછી sin θ ને લખું, એની પછી cos θ ને લખીએ તો બધાય પદ આવી ગયા. જુઓ તો 2 ના 2, V0 ગુણ્યા V0 એટલે V0 સ્ક્વેર. આ 2 ને અહીંયા લખ્યા sin θ અને cos θ છેદમાં G ને હું અહીંયા રહેવા દઉં. 2 G છે ને, એક G ને હું અહીં લખી નાખું G ગુણ્યા G. G સ્ક્વેર થાય પણ લખતા નથી, બરાબર ને? તો ફાઇનલી TF1 ઇન્ટુ TF2 બરાબર શું થાય? જુઓ, હવે તમને ખબર છે કે 2 sin θ ઇન્ટુ cos θ એટલે sin 2θ થાય કે નહીં? કારણ કે sin 2θ નું સૂત્ર શું છે? 2 sin θ ઇન્ટુ cos θ. એટલે આવું ભાળો ને તમે આવું લખી શકો તો આવું ભાળો ને આવું લખાય કે નહીં? તો 2 sin θ ઇન્ટુ cos θ બરાબર તમે sin 2θ મૂકી દો. તો અહીંયા sin 2θ મૂકી દો તો 2V0 સ્ક્વેર ના V0 સ્ક્વેર sin 2θ છેદમાં G ગુણ્યા G. હવે તમને ખબર પડવી જોઈએ બાળકો કે આ સૂત્ર શેનું છે? આ સૂત્ર શેનું છે? જુઓ તો V0 સ્ક્વેર sin 2θ અપોન G. આટલું સૂત્ર શેનું છે? તો આપણે અવધિનું સૂત્ર મળી ગયું કે નહીં? જુઓ તો V0 સ્ક્વેર sin 2θ અપોન G બરાબર અવધિ લખાય એટલે TF1 ગુણ્યા TF2 બરાબર શું આવશે? કયો? 2 અપોન G તો હતા જ તે, ને આના બરાબર તમે શું લખી શકો? R. તો જવાબ શું આવશે? 2R અપોન G. તો ઉડ્ડયન સમયનો ગુણાકાર તમને પૂછે ને તો તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે કે TF1 ઇન્ટુ TF2 બરાબર શું આવશે? 2R અપોન G. તમને આવું સાબિત કરવાનું કહે તો આ રીતે સાબિત કરી દેવાનું. તો હવે તમારે ઉડ્ડયન સમયનો ગુણાકાર વિચારવાનો છે. તો ઉડ્ડયન સમયનો ગુણાકાર TF1 ઇન્ટુ TF2 એ કોના સમપ્રમાણમાં હોય? 2 અને G અચળ છે તો કોના સમપ્રમાણમાં કહેવાય? અવધિ R ના સમપ્રમાણમાં છે. સીધો MCQ પૂછી નાખે. તો અલગ અલગ પ્રક્ષિપ્ત કોણ માટે જો સમાન અવધિ મેળવવી હોય તો તમારે શું કરવાનું? વાતની એક વાત કે બે પ્રક્ષિપ્ત કોણનો સરવાળો 90 ડિગ્રી થવો જોઈએ. એકનો 30 હોય તો બીજાનો 60 થવો જોઈએ. એકનો θ હોય તો બીજાનો 90 - θ. પછી V0 ગણવાનું સૂત્ર યાદ રાખજો, θ ગણવાનું સૂત્ર યાદ રાખજો અને TF1 અને TF2 નો ગુણાકાર યાદ રાખજો. તો આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવીએ.